કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. આજે મિત્રો મેં તમને અત્યાર સુધી તો ઘણી ગૌશાળાના વિડીયો બતાવ્યા છે, પણ મિત્રો આજે આપણે જૂનાગઢના ધંધુસર ગામમાં આવ્યા છીએ, જ્યાં મિત્રો કામધેનુ ગાય છે. આ ગાયના માલિક છે આ જે તમે બેન જોવો છો, રાજીબેન. કેમ છો રાજીબેન? મજામાં ભાઈ, જો માતાજીની સેવા કરીએ. બરોબર. હા. તો હવે તમારી આ ગાયની આ તમારા ઘરે જ જન્મેલો આ ગાય? હા, અમારા ઘરે જ અમે ગાય લીધી હતી. અને એને વાસડી ને વાસડો બે આવ્યા શિવરાત્રી ને વ્યાણી. બરોબર. પછી વાસડીને આપણે રાખી ઉઝેરીને વાસડા શેલનાથ બાપુને જગ્યામાં આપી દીધો અને ગાયને અમે રાખી. હવે આમાં તમને ખબર કેમ પડી કે આ ગાય દૂધ આપે છે? એમાં એવું થયું કે ગાય માંદી પડી. ગાય માંદી પડી, બેન ને ઘેર હતી ગાય, તો ભાણેજ લઈ ગયો, તો આમ શોખ થી લઈ ગયો, તો ફૂઈ હું લઈ જાઉં કરીને. હવે ત્યાં માંદી પડી એટલે ન્યાય ડોક્ટર ને બોલાવ્યો. એ ડોક્ટરે એમ કીધું કે 2-3 દી બાટલા ચડાવે ને તો સારું, એવું ન થયું કોઈ. પછી ડોક્ટર કે આના કદાચ આસરમાં દૂધનો ભરાવ હોય ને એવું અમને શક્યતા છે, ઈ કે જો તમે દોવો તો કઈ ખબર પડે. પછી અમે દોવી ચાલુ કરીને એટલે એને કટિંગ ગયો, પ્યાલો જેટલું દૂધ કર્યું. પછી એમ થતા વધતી ગઈ દૂધમાં. અટાણે 6 લીટર દૂધ કરવા માંડી રોજનું, આખા દીનું 6 લીટર, બે ટાણા 3 લીટર જેવું દૂધ કરે. દૂધ 3 લીટર. અને બીજું તમે કહેતા હતા દૂધ દોઈને સીધું તમે ક્યાં પેલા ચડાવો? અમે દૂધ દોઈને પેલા મહાદેવને ચડાવીએ, પછી અમારી પીઠડાઈ છે, પીઠડાઈની દયા થઈ. પછી આ માતાજી આપણે દોવામાં દેવા માંડી ગઈ. પછી અમે મહાદેવે ચડાવીએ, બધા કે મહાદેવને ચડે, એટલે મરથી મહાદેવને ચડ્યા. પછી અમારી માતાજી કુળદેવી પીઠડાઈ છે, પીઠડાઈને ચડાવીને પછી અમે ઘરમાં યુઝ કરીએ. બરોબર. કોઈ માણસો આવે એને આપણે પ્રસાદ પૂરતું દઈએ, અમે વેચતા નથી. બરોબર. અને કોઈને અહીંયા દર્શને આવવું હોય એને બધાને છૂટ છે. હા, ઈ છૂટ. બરોબર. તો તમારા નંબર? અમારા નંબર છે 98 250 98 851. કોઈ પણ ને આવવું હોય તો અમે દર્શન કરવાની છૂટ જ છે અહીંયા આવવાની. બરોબર. અને બીજું તમે એમ કહેતા હતા કે આ રાજકોટના કોક ભાઈ આવ્યા હતા, કેટલી કિંમતમાં માંગી? એટલે આવ્યા નહોતા, એને એમ કીધું કે બોલો તમે માતાજીની. ફોન આમ તમારી ઘરે વાયા કર્યું કે ફોન કર્યો કે તમે બોલો, પણ આપણે વેચવાની કોઈ ગણતરી જ નથી ભાઈ. પછી આની કિંમત ન હોય ને. કેટલા એમને કેટલા લાખમાં માંગી હતી? એને પોર તો માંગી હતી, પોરી તો દોયા મોર મગાણી હતી 17,51,000 તો પોર મગાણી હતી. આ ઊંડ દોવી ચાલુ કરીને પછી કઈ કિંમત બોલો, પણ આપણે એને કોઈ વેચવી જ નથી. પછી તો આની કોઈ ગણતરી નથી, પછી કિંમત ન હોય ને આની. બરોબર. અત્યારે આ ઉંમરમાં કેવડીક થઈ? ઉંમરમાં શિવરાત્રી નેદીજી ને 5મું વર્ષ બેઠું. 2021 માં જન્મ છે એનો આનો. અને શિવરાત્રી નેદીજી ને 2025 માં 5મું વર્ષ બેઠું, 4 પૂરા થઈને શિવરાત્રી નેદીજાનો જન્મ છે. બરોબર. તો મિત્રો તમે જોઈ, બહુ સરસ અને મસ્ત ગાય છે. અને કામધેનુ ગાયના દર્શન તો જો મિત્રો આપણા ભાગમાં હોય તો થાય. અમારે ઘણા સમયથી અહીંયા આવવું હતું. સાધુ સંતો અહીંયા ઘણા આવે. સાધુ સંતો બહુ. આમ તો ઘણા છેટે પલ્લેથી આવતા છે. હા, અમદાવાદ થી આવ્યા, કાશી થી બાપુ આવ્યા હતા. કાશી થી બાપુ દર્શન કરવા આવ્યા હતા. બીજું તમે કહેતા હતા કે માનતા કરીને કોક આવ્યું હતું, ઈ આવ્યા હતા. ઈ અમને કઈ ખબર નહોતી કે આમાં હું છે, પણ ઈ આવ્યા હતા ને ઈને સડાવી, એટલે આપને એમ થયું કે આ તો ઓહો, આ તો બહુ સારું, આપણે ઘેર માતાજી દયા કરી કોક. આમ આનંદ થાય છે ને અત્યારે? આનંદ થાય ભાઈ, અમને એમ થાય કે અમારે ઘેર દીકરો નથી અમારે, પણ આ અમને બધું ભૂલાઈ ગયું. દીકરી છે ને અમારે એક ગાય માતા છે, અમારે બધું આવી ગયું. અમે જઈને ગયા કે એમાં ભાવ ઉતરી ગયા, એક દીકરી ને એક ગાય માતા, 2 માં. કારણ કે અત્યારે આ ગાયે તમારું નામ રોશન કરી દીધું. બસ અમારું નામ આ ગાયે રોશન કરી દીધું, આખા ગુજરાતમાં ભારતમાં નામ બધા આવવા મંડી ગયા. ગાયે દેખાડ દઈ દીધો અમને. બરોબર. આપણે ક્યાંય જાય નહીં તો ઘેર બેઠા આમાં છે બધું. અને બીજું તમે એમ કહેતા હતા કે તમે બેહો તો તમારે ખોરામાં માથું નાખી? હા, ઈ આગળ આમ કહું કે હાલો રૂપા, એટલે આગળ માથું નાખી દે. બતાવો દી. હાલો, હાલ 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 રૂપા, હાલ. બસ એ આમ આખડી વાલું કરીએ ને એટલે આમ માથું નાખી દે. અટાણે આ બધું ઉતરે ને, આમ પાછું સેટે ને આ બધું પહેરાયું ને શણગાર ને, એટલે આમ માથે કાયદેસર બેસીએ ને એટલે એ હુતી હોય તો આમ નીંદર કરવા માંડે. બરોબર. અત્યારે મિત્રો જુઓ, ગાય તો એના ઘરે કામધેનુ છે જ, પણ એને હરખ કેટલો છે કે કેટલો કેવો એને શણગાર રાખ્યો છે. જૂનો શણગાર એને બધો ગોતીને લઈ આવ્યા અને બહુ મસ્ત અને સારી રીતે ગાયને સાચવે છે. નીચે ગાઈડલું રાખ્યું છે. તો મિત્રો તમને આ કામધેનુ ગાય કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને કોક દીક જુનાગઢ બાજુ આવો તો નજીકનું જ ગામડું છે, તો કામધેનુ ગાયના દર્શન કરવા જરૂર આવજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.